हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। जय श्री राम। तो હવે કોલેજ જવા માટે નીકળી રહ્યો। આજ કોલેજમાંથી શૂટિંગ કોક નવું કરીએ ને તમને મજા આવે એવું કરીએ। પેલો મારો નેક્સ્ટ બ્લોગ હતો એ તો ખતરનાક હતો, જોરદાર હતો, કોમેડી સારી કરી હતી ત્યાં એને કોંજીને બધાએ લાઈ। એ લોકોનો સપોર્ટ બહુ હોય યાર, એ લોકો હા તો જ હું નકર મારા બ્લોગમાં બીજું કોઈ લેવાનું વસ્તુ નહીં। એ લોકો જ કોમેડી કરતા હોય, હું તો ખાલી આવીને બે ઘડી બોલું બસ એટલું જ કરું, નકર બાખો બ્લોગ એમના ઉપર જ હોય। પણ ભાઈબંધ કરે જ મારા માટે કરવું જ પડે ને યાર, હું એમના માટે કરું જેટલું થાય એટલું મારાથી। પણ બહુ સપોર્ટ કરે એ લોકો, સારા બચારા, મારા માટે બહુ સારા, નાખી જિંદગી મને યાદ રહે એ લોકો ભાઈ જેવા મારા માટે। એ પછી અમિત, ભલે દૂર અમે વરસથી મળ્યા નહીં અમિત જોડે, પણ મારો જ્યારે એકલો હતો ત્યારે મને બહુ સાથ આપ્યો હતો એને, પોથાવાળા। તે સારો માણસ, તે આવા દોસ્તારો જરૂરી હતા। બધા નહીં રાખવાના, બે ત્રણ જ રાખવાના, પણ સારા રાખવાના। જેવી રીતે કે અમિત મારા માટે, કોંજી હેતીઓ એ લોકો સારા અમારા માટે। તો મળીએ કોલેજમાં જઈને। તો કોલેજથી હાલ છૂટી ગયો અને અહીંયા બેઠા છીએ, 11 વાગ્યા હાલ। કંટાળો આવો વધો નહીં, પણ તોય બ્લોગ બનાવીએ, કારણ કે કંટાળો આવો ગમે તે આવો પણ બ્લોગ બનાવવો જ પડે। તો બનાવીએ ને ફોટા બી પડાવવાના, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવી, ઘણા દિવસથી કરી નહીં, અઠવાડિયાથી। તો એક પાડીને મસ્ત कर दिए सारी पोस्ट। तो મળીએ હવે કોંજી આવે એટલે। A few moments later. तो अभी हम आ गए इधर। आज हमारे साथ बहुत बड़ा खेल हो गया है डार्लिंग। आज हमारे को पैचोटा खस गया, हमारा जो क्या बोला तूने? खेल का पैचोटी होता है ना, वो खस गया। तो मैं बहुत तकलीफ हुआ मेरे को, और मेरे घर पे ही डॉक्टर है, मेरी मम्मी कर देती है पैचोटी। तो किसी को करवाना हो तो आने का नहीं हो, वो हमारे घर के लिए करती है। तो अभी अपना ठीक है, तो अभी करेंगे अभी आगे, वो कहना नहीं चाहिए मेरे को। और क्या करेंगे आगे नहीं, अभी ये मेरे डार्लिंग है, आपने नेक्स्ट ब्लॉग में देखा होगा, इससे हम बहुत प्रेम करते हैं। आई लव यू, आई लव यू। एक कॉपी तो करने दे मेरे को। कंट्रोल कंट्रोल ये थोड़ा चंकी हो जाता है साथ बात पे। और वो चिंग चांग चुंग, वो इसको भाषा भी बहुत आती है। कितनी भाषा बोल सकता है? हमें बहुत बोल सकते हैं, स्पेनिश भी आती है हमको। एक भाषा उनको समझा दो आप। हेलो ओला, हेलो को कहते हैं ओला, और दबे को कहते हैं जोला। તો દેખો કોંજી ને હેતીઓ હવે એમનું કામ કરી રહ્યા, ગેમ રમી રહ્યા, એમના ધંધામાં ધ્યાન હાલતા નહીં કે બ્લોગ બનાવવાનો। 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ત્યારે પૈસા આવશે ત્યારે ભાગ હાલવાનો કોંજીને ને હેતિયાને, પણ ગેમ રમવામાં પડ્યા હા। અને આ દેખો આ પેલી હીરાવાળી ગેમ रमी जो बता। तो ये देखो ये હેતિયા अपना काम कर रहा है और कांजी इसको सपोर्ट कर रहा है, और अपने भाई को भूल गया। अभी हम लोग जा रहे हैं लिफ्ट में, हमारे बाजू में ही है लिफ्ट। तो अभी हम कोंजी जाएंगे ऊपर, और हम हेड डार्लिंग भी हमारे साथ आ रही है। तो अभी चलेंगे लिफ्ट में, और हमने दफ्तर उठा लिया है क्योंकि हमारे दफ्तर में बहुत खजाना होता है। कितना पड़े होते? 500 रुपये पड़े होते। अभी बोल दिया है तो पाकिट साथ में लेना पड़ेगा। आ लिफ्टનું મુહૂર્ત હું અને મારો હેત ડાર્લિંગ હવે બંને કરી રહ્યા છીએ। ચલો આપણે બંને હાથ કરીએ। આવી જાઓ, जा नहीं जाती, બટન દબાય, આવી જા। दबाए। બોલો મને ખબર નહીં। चलो बनना था भाई, आई जा जल्दी, बच्ची हो रही, पेट में गुलुल गुलुल हो रहा है। बहुत अच्छा लग रहा है हमको। एक इधर खुलेगा। तो इधर हमारा काम चल रहा है। मेरे फ्रेंड ने एक दुकान ली है 1 रुपये में, उसको हमने ही दिलाया है। अभी हम नीचे जाएंगे। एक काड़ू लुखा आ गया, काड़ू लुखे को मालूम नहीं है कि हम ऊपर है। ये साला अपनी धुन में ही फरा रहता है। बस चलो काड़ो। तो हमारा काम अभी खत्म हो गया है। हम किधर इतने 10 मिनट है ऊपर, हमारा काम खत्म हो गया। अब हम नीचे जा रहे हैं। देखो लूफी गार्डन में रमी रही है, એને બહુ મજા આવે। મને લૂફીથી ડર લાગી રહ્યો, કારણ કે હું હવે રમાડતો નહીં, પણ એ મોજ કરી રહી છે। એને આવા ગાર્ડનમાં બહુ ગમી રહ્યું। લૂફી આ શું કરે છે? પોટી કરે છે, પોટી।
હા હે તમારા ડાર્લિંગ એ ડાર્લિંગ કોઈ પપ્પી પપ્પી કરવી તો કર લો મારા હાથની નહીં કરવી ને કેવું લાગે છે આ તમને ગમે છે તો બરાબર તો હાલ ઘરે આવી ગયો મસ્ત સંગીતના ક્લાસ ને બધું પતાવીને ઘરે આવી ગયો કંટાળો આવતો હતો આજ તો બહુ થાકી ગયો વાંધો નહીં થાક તો લાગે યાર મહેનત કરવી પડે મહેનત કરીએ ત્યારે જ ફળ મળે કોઈ સારું હજી વરસ જેવી મહેનત કરવી પડશે ત્યારે કોઈ સારા સિંગર બનશો નોના સ્ટેજ પ્રોગ્રામ કરી શકીશ કોઈ નહીં જેટલો સમય થાય એટલો આપી દઈશું જીતેલો કીધું બનવાનું તો બનવાનું જ છે તો કરીને બતાવશો થોડોક સમય લાગે કારણ કે કોઈ શીખીને તો આવતું નહીં કોઈ બી વસ્તુ પાછળ સમય મહેનત કરવી પડે મા પપ્પા કે એટલે કે ફળની ચિંતા નહીં રાખવાની મહેનત કરતો જા અને મળી જશે એવું કહેતા હતા મા પપ્પા તો કરીએ મહેનત કોશિશ કરતું રહેવાનું ગીતો ગાતો રહીશ અને બીજું કોઈ ચિંતા કરવાની નહીં મારે મગજ ડિસ્ટર્બ થઈ જાય મારું પણ હવે એ બધું છોડી દીધું હોય કારણ કે બધું બંધ જ કરી દેવાનું એટલે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ